નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવો મોંઘો થયો। ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરનારાઓએ હવે વધુ પૈસા ચૂકવણી કરવી પડશે। કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 20% વધારો કર્યો છે। હવે 10 રૂપિયાને બદલે દરેક ઓર્ડર પર 12 રૂપિયા ચૂકવવા પડશે। કંપનીએ આ નિર્ણય તેના દરેક ઓર્ડરને વધુ નફાકારક બનાવવા અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં કંપનીનો નફો વધારવાના ઉદ્દેશથી લીધો છે। ગયા વર્ષે પણ કંપનીએ તહેવારોની સિઝન પહેલાં તેની ફી 6 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી હતી। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સચિવાલય વિધાનસભામાં પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ। ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અને પર્યાવરણ જાગૃતિ માટે સતત ઊંડા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સચિવાલય કેમ્પસ અને વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। આ ફેસિલિટી હેઠળ પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી અપાશે। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 થી 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે। અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે 30 અને 31 ઓગસ્ટના રોજ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો। હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા ચાલી રહી છે। આ વચ્ચે તેમની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ક્લાર્ક અને ઓફિસર માટે 13,000 જગ્યા માટે ભરતી। ગ્રામીણ બેંકમાં ક્લાર્ક અને ઓફિસરની 13,000થી વધુ જગ્યા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ફોર્મ ભરવાની છેલ્લા તારીખ 21 સપ્ટેમ્બર 2025 છે, જેમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં 563 જગ્યા છે। આ ભરતીની પ્રી નવેમ્બરમાં, પ્રિલિમિનરી ડિસેમ્બર 2025માં યોજાશે, જે બાદ મેઇન્સ ફેબ્રુઆરી 2026માં લેવાશે। ભરતીની વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રશિયાનો યુક્રેન પર 500 ડ્રોન મિસાઇલથી ભયાનક હુમલો। 3 સપ્ટેમ્બરના રોજ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર 500થી વધુ ડ્રોન અને મિસાઇલથી મોટો હુમલો કર્યો છે। આ હુમલામાં યુક્રેનનો પશ્ચિમ ભાગ મુખ્યત્વે નિશાન બન્યો હતો। હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા મકાનો તથા જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે। 3.5 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં જાનમાલનું નુકસાન સતત વધી રહ્યું છે। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। લા નીનાની અસર, સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પછી કડકડતી ઠંડી। વિશ્વ હવામાન સંગઠન એ આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં લા નીનાની અસર ફરી શરૂ થશે, જેના કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે। લા નીના એ પેસિફિક મહાસાગરનો ઠંડો તબક્કો છે, જે ભારતમાં ચોમાસાને મજબૂત બનાવે છે અને શિયાળાને વધુ તીવ્ર બનાવે છે। WMOના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા નીનાની 55% શક્યતા છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 2026થી 27 માટે બજેટ બનાવવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ। નાણાં મંત્રાલય દ્વારા 2026થી 27 માટેનું સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે। આગામી બજેટમાં માંગ વધારવા, રોજગાર સર્જન કરવા અને અર્થતંત્રના વિકાસ દરને 8%થી ઉપર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને અમેરિકાના ટેરિફને કારણે આ બજેટ ખૂબ મહત્વનું છે। બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવાની સંભાવના છે। આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું, પરંતુ ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે। સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો, મુંડા આવવાથી છોડ પીળા પડી, સુકાઈ ગયા હતા।
પરિણામે ઉત્પાદન ઘટ્યું, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સિંગતેલના ભાવમાં ₹30નો વધારો. તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ₹30નો વધારો થયો. 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2360થી વધીને ₹2390 થયો. રાજ્યમાં 66 લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં ભાવ વધ્યા. 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવાતા ખંભાળિયા એપીએમસી ખાતે ₹1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું. મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે આ પહેલ શરૂ થઈ. આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ટેરિફનો જવાબ. તેલ પર મોટું ડિસ્કાઉન્ટ. ભારતને રશિયા તરફથી યુરાલ ગ્રેડ કાચા તેલ પર હવે વધારે છૂટ મળી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લોડ થનારા જહાજ માટે રશિયાએ ભાવ વધુ ઘટાડ્યા છે. જુલાઈમાં માત્ર $1ની છૂટ હતી, જે હવે $2.5થી $4 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બીજી તરફ અમેરિકા પાસેથી આવતું તેલ બ્રેન્ટ ક્રૂડની તુલનામાં $3થી $5 મોંઘું છે, જેથી ભારત માટે રશિયન તેલ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ગેમિંગ એક્ટ. નિયમો વિના જીએ કાયદો નહીં ચાલે. કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025ને પડકારતા દાખલ થયેલા કેસમાં કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે નિયમો અને સ્વતંત્ર પ્રાધિકરણ વિના આ કાયદાનું અમલીકરણ કેવી રીતે શક્ય છે. કોર્ટે જણાવ્યું કે જરૂરી નિયમો બનાવ્યા વગર કાયદો લાગુ કરી શકાતો નથી અને કોઈને દંડ કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે નિયમો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને પ્રાધિકરણ ટૂંક સમયમાં રચાશે. આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સાવધાન. એસબીઆઈએ આપી મોટી ચેતવણી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એ મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ગ્રાહકોને નકલી કોલ અથવા મેસેજ દ્વારા પીપીઓ વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવે છે. બેંક ક્યારેય ફોન, એસએમએસ, લિંક કે એટીએમ દ્વારા અંગત માહિતી કે ઓટીપી માંગતી નથી. અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બચવા માટે 1930 પર ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી છે. આગળના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આવતીકાલથી 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ અને 30થી 40 કિમી કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. મોન્સૂન ટ્રક અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નર્મદા, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.